જામનગરના નાગરિકો પાસેથી વેરો વસૂલવામાં પાવરધી ગણાતી જામનગર મહાનગરપાલિકા પોતે જ સરકારની મોટી દેવાદાર બની છે। તો જામનગર મહાનગરપાલિકાએ સરકારને પાણીના ચાર્જ પેટે અધધ કહી શકાય તેટલા 963 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે। વર્ષોથી પાણી મેળવ્યા બાદ પણ ચાર્જ ન ચૂકવાતા આ રકમ 1000 કરોડની નજીક પહોંચી ગઈ। સ્થાનિક લોકો પાસેથી કડક હાથે વેરો ઉઘરાવતી જામનગર મહાનગરપાલિકા સરકારના લેણા ભરવામાં સાવ નિષ્ફળ સાબિત થઈ છે। જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે મહાનગરપાલિકા નર્મદા, રસોઈ, ઊંડ અને રણજીત સાગર ડેમ જેવા સ્ત્રોતો પર નિર્ભર છે, પરંતુ વર્ષોથી આ અલગ અલગ સ્ત્રોતોમાંથી પાણી મેળવ્યા બાદ મનપાએ સરકારને તેનો નિયત ચાર્જ ચૂકવ્યો જ નથી। ઘણા વર્ષોથી લેણું બાકી છે, એમને પૈસા આપવાના થાય છે, એના મીટર પ્રમાણે બિલ આવે છે દર મહિને, એ ચૂકવવાના બધું મળીને અંદાજે 963 કરોડ જેટલા રૂપિયા બાકી રહે છે। અને પ્લસ એને વ્યાજ કે પેનલ્ટી જે લાગે એ અલગ થાય છે। આ તમામ બાકી લેણા બાદ કરવા માટે, માફ કરવા માટે સરકારશ્રીમાં પત્ર વ્યવહાર પણ અત્રેથી કરવામાં આવેલ છે।